વાગરા તાલુકાના સારડ ગામના મેન રોડ પર હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે શાસન અને વહીવટી તંત્રની નિષ્ઠુર બેદરકારીનો જીવંત પુરાવો છે। આખો રોડ કાદવ અને કીચડથી લથપથ બની ગયો છે અને જાણે વાહન ચાલકો માટે મોતનો ફંદો તૈયાર કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બેફામ રીતે દોડતા માટી ભરેલા ઓવરલોડ હાઈવા ડમ્પરો રોજે રોજ અહીં માટી ધોળી રહ્યા હોવાનો લોકબૂમો ઉઠવા પામી છે અને રોડ ઉપર પડેલ માટીમાં પાણી ભરાતા માર્ગ અત્યંત સ્લીપર બની ગયો છે। આજરોજ સ્થિતિ એટલી ભયાનક બની કે 4 બાઇક ચાલકો સ્લીપ ખાઈ રોડ પર પટકાયા હતા। અકસ્માતોમાં બાઇક સવારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવા છતાં કોઈ મોટી જાનહાનિ ટળી તે માત્ર સંયોગ કહેવાય। સ્થાનિક સ્પષ્ટ કહે છે કે અહીં રોજ અકસ્માત થાય છે, બાઇક ચાલકો પટકાય છે, છતાં તંત્રના બેજવાબદાર અધિકારીઓને જાણે કંઈ દેખાતું જ નથી। વારંવાર ફરિયાદો છતાં કોઈ સાંભળનાર નથી। કાદવ કીચડના આ રાજથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। નોકરિયાત વર્ગના હાલત સૌથી વધુ કફડી બની છે। સવાર સાંજ ઓફિસ, ફેક્ટરી અને દુકાન પર જતા લોકોના કપડાં અને યુનિફોર્મ કાદવથી ખરાબ થઈ જાય છે। લોકો શરમજનક સ્થિતિમાં કામે પહોંચે છે અને ઘરમાંથી નીકળતા જ ત્રાસ ભોગવવો પડે છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે તો આ માર્ગ પરથી પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર અવ્યવસ્થાની પાછળ માટી ભરેલા ડમ્પરોની ખુલ્લેઆમ બેદરકારી છે અને તંત્રની મૌન સહમતિ છે। ન તો ડમ્પરો સામે કોઈ કાર્યવાહી થાય છે, ન તો રોડ સાફ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે। જાણે કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે પછી જ તંત્ર જાગશે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સારડ ગામના રહીશો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હવે ખુલ્લેઆમ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાદવ દૂર કરવામાં નહીં આવે, માટી ભરી આડેધડ દોડતા ડમ્પરો પર રોક લગાવવા નહીં આવે અને રોડને સલામત બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર અકસ્માતની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે શું માનવ જીવનની કોઈ કિંમત નથી કે પછી તંત્ર લોહી વહી જશે ત્યારે જ પગલાં ભરાશે। નોંધનીય છે કે વાગરા પંથકમાં અનેક વિસ્તારોમાં બેફામ અને ગેરકાયદેસર માટી ખનન થયું હોવાની ચર્ચાઓ ખુલ્લેઆમ સામે આવી રહી છે। નિયમો અને પરવાનગીઓની ખુલ્લી અવગણના કરી ખનીજ માફિયાઓ દ્વારા દિવસ દહાડે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે તેમજ રસ્તાઓની હાલત પણ બગડી રહી છે। આ ગેરકાયદેસર ખનનની ઓવરલોડ ડમ્પરો બેફામ દોડે છે અને ગામના માર્ગો અકસ્માત પ્રવણ બની રહ્યા છે। વહીવટી તંત્ર માટે હવે આંખ મીચીને બેઠા રહેવાનો સમય નથી। તંત્રએ તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરી ખનનના સમગ્ર જાળાને ઉઘાડી પાડવું અને ગેરકાયદેસર ખનીજ ઉલેચતા માફિયાઓ સામે કડક અને દાખલેદાર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ બેફામ ખનન માનવ જીવન, પર્યાવરણ અને જાહેર સંપત્તિ માટે વધુ ગંભીર જોખમ બની શકે છે તેવી ચેતવણી સ્થાનિકોમાંથી ઉઠી રહી છે।